જય હિન્દ. નવદીપ વિદ્યા મંદિર તાલેગઢમાં આજે 5 દિવસની શિબિરનું આયોજન જે સ્કૂલ દ્વારા પારસભાઈ અને અન્ય ટીચરો દ્વારા જે કરવામાં આવ્યું, એમાં હું એક વાલી તરીકે મારું નામ છે ડૉક્ટર મુકેશ કુમાર રણછોડભાઈ યોગી, ગામ ગુંજા. અને આ શિબિરના અંદર જેથી કરીને મારો હેતુ એક હતા, મારા 2 પ્રશ્નો હતા, બરાબર છે. એક હતો બાળકને મોબાઈલ કઈ રીતના છોડાવો, એ મારો પ્રશ્ન હતો. અને બીજું જે વચ્ચે સાહેબે લીધું અને એના અંદર મને એક પ્રશ્ન એવો કે 2-3 દિવસના અંદરમાં હું 3 દિવસ અંદર આવેલો છું અને 2 દિવસ નથી અને સીધો 5મા દિવસે આવ્યો છું. 2 દિવસ માટે મેસેજ આવી છે, બરાબર. એટલે જેટલા સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કે મને સચોટ આ શિબિરના અંદર મારા અંદર કંઈક પડેલું હોય તો હું જાતે ઉપયોગ નહોતો કરી શકતો, જાણવા છતાં ઉપયોગ નહોતા કરી શકતા. આજે એ ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે મારો છોકરાનો મોબાઈલ કઈ રીતે છોડાવવો મારો પ્રશ્ન હતો સર, બરાબર છે. તો મને જાણવા મળી ગયું અને આજે અમે બંને જણા, મારી મેસેજ અને હું, કે ભાઈ મોબાઈલ છોકરાને કઈ રીતે, તો સાહેબે આપણને સરસ આ શિબિરના અંદર સમજાવ્યું પારસભાઈએ કે આપણા છોકરાના આગળ આપણે મોબાઈલ નહીં વાપરવાનો, તો છોકરો મોબાઈલ માગશે જ નહીં. તો એ વસ્તુ બંધ થઈ ગઈ. અત્યારે મારો સ્ટુડન્ટ આ વંશ હાજર જ છે, એને કદાચ એની મમ્મી વચ્ચે લઈ લીધી હોય તો વચ્ચે બોલી જાય કે પપ્પા તમે તો એમ કહેતા હતા કે પેલા સાહેબે સમજાયા હતા અને તમે મોબાઈલ લઈને ફેંદો છો, બરાબર, આ યોગ્ય નથી, પછી અમે લેશું જ. એટલે આપણને એક ગર્વ થયો કે આપણે પહેલો મારો પ્રશ્નનું સમાધાન થઈ ગયું અહીંયા. બીજી વસ્તુ કે સંબંધ સમાજમાં અને પોતાનામાં વ્યક્તિત્વ તરીકે ઘણું બધું જાણવા મળ્યું. એમ કે તમે હાલ સમજાવ્યું તો વિશ્વાસ માટે અમુક જગ્યાએ કોઈ પૈસાની જરૂર નથી હોતી, બરાબર. ઘણી જગ્યાએ પૈસા બી કોઈ કામ નહીં આવતા. ઘણા એવી જગ્યાએ કરોડપતિ છે, અબજોપતિ છે, પણ એમનો પૈસો કામ આવ્યો નથી, બરાબર છે. દાખલા તરીકે રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ એક્ટર છે, કોમેડી હાસ્ય કલાકાર. એમના 2 છોકરા બંને ફોરેન હતા, પૂરી ડિટેલ આપણને ખબર નથી, પણ છેલ્લે મરણ પથારીએ જ્યારે એમની ખબર લેવા મારા ખાસ એક મિત્ર ગયા હતા, તો જાતે પાણી લઈને આપવા દીધું અને એમને ઓનલાઈન વિધિ કરાવી હતી છોકરાની. તો એવું નથી કે આપણે ઘણી જગ્યાએ પૈસો કામ આવે. એટલે અમુક સંબંધો જરૂર છે, માણસની કદર કરવી જરૂરી છે, બરાબર. અને બીજી વસ્તુ કે સમાજમાં, તો સમાજ વિશે મને ઘણું બધું જાણવા મળ્યું કે સમાજનું દુઃખ જોઈને પોતાનું આપણને દુઃખ થતું હોય છે, આપણે લઈ લેતા હોય છે. કે દાખલા તરીકે મેં મારું સ્ટેટસ ક્લિયર કર્યું, બરાબર છે. આપણે સારું કર્યું ખોટું કર્યું, પાછળના વ્યક્તિ નિંદા કરે છે. તો સાહેબે મસ્ત મને જવાબ આપ્યો તો આ શિબિરના અંદર, પર્સનલી પણ બધાના માટે જ કહ્યું હતું કે ભાઈ દાખલા તરીકે કોઈ કાર્ય કરીએ છીએ અને આપણે સારુંથી ખોટું કર્યું, આપણે સારા માટે જ કર્યું. દાખલા તરીકે મેં ભાદરવી પૂનમે ભગવાધારી સેવા કેમ્પનું આયોજન કર્યું હતું અને બહુ જોરદાર સમાજનું મેં વ્યક્તિગત કર્યું, પણ સમાજનું નામ આપ્યું, બરાબર. તો ઘણા લોકોને એવું થયું હશે કે આ મોટા થઈ ગયા, બરાબર છે. પણ એ વસ્તુમાં હું વ્યક્તિગત રીતે સાહેબ દુઃખી થયો હતો. કઈ રીતના કે પોતાના પૈસા, સમય, શ્રમ બધું દાન આપણી પ્રેક્ટિસ બગાડી અને છતાં પણ જો આટલું કરી શકતા હોય, સમાજનો આપણે મોટો કરવા જતા હોય ને એ પણ વસ્તુ એ અંદર આપણને છેલ્લે પરિબળો પાછળ બેક પાછળ ખોટા જવાબ મળે, એટલે એ હાડું આપણે જાતે દુઃખી થઈએ છીએ સાહેબ, બરાબર. પણ આ શિબિરના અંદર મને એટલો વ્યક્તિત્વ થયો કે આપણે ચાલતા જ રહો, પાછળ જે ચાલુ હોય ચાલ્યા કરે, બરાબર છે. એટલે ઘણા બધા એવા પ્રશ્નો મને આ મિટિંગના અંદર હલ થઈ જાય. બીજી વસ્તુ કે હું મારા છોકરાના અંદર, મારા ફેમિલીના અંદર, બીજો મારો પ્રશ્ન હતો કે સાહેબે હું આખોની કોઈ શોર્ટકટમાં પટાવું છું કે ઈર્ષ્યા, બરાબર. તો ઈર્ષ્યા વિશે સમજાવી જોરદાર. તો એના પરિબળો મેં કીધું કે પરિવાર કઈ રીતના તૂટે છે, તો પરિવાર તૂટવાનું કારણ છે ઈર્ષ્યા, વહેમ. અને હું મારા વ્યક્તિગત ઉપર તરીકે બીજાને તો કંઈ કહી નહીં શકીએ સાહેબ, બરાબર છે. પણ અમુક વહેમના કારણે બી આપણા પરિવાર તૂટતો હોય છે, સમાજ તૂટતો હોય છે, બરાબર છે. પણ એ વસ્તુનું પણ મને નિરાકરણ આપણે શિબિરમાં આપણા શબ્દોથી મળી ગયું કે આપણે સાહેબ ચોર નથી, બરાબર છે. તો ગમે જેટલી પાછળ આપણે ચોરી કરી જ નથી,
આપણે ખરાબ છીએ જ નહીં તો દુનિયા ભલે ગમે તે વાતો કરે, મિસિસ કરે, ફેમિલી કરે, પરિવાર કરે, કન્યા પ્રકૃતિના કોઈ બી સભ્યો કરી શકે, પણ આપણે જો સાચા હોય તો કોઈ દારો ડરવાનો આવતો નથી ને કુદરત બી સપોર્ટ કરે છે. બરોબર છે. બીજી વસ્તુ કે આ સ્કૂલના અંદર પારસભાઈ, પ્રવીણભાઈ તથા અન્ય જે અંદર શાળાના અંદર લોકો જોડાયેલા છે, વિદ્યાર્થી, વાલી, અને આજે અત્યારે અમારા વાલી તરીકે તમને માન થઈને ટાઈમ અમારા માટે જે કાઢ્યો છે એ બદલ તમે આ શાળા વતી હું એક વાલી તરીકે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા એક વ્યક્તિગત રીતે એવો છે કે સાહેબ આ તમે અમુક સિલેક્ટેડ વાલીને મને એવું જાણવા મળ્યું હતું કે આપણે સિલેક્ટેડ વાલીને જ બોલાયા છે, પણ હવે કદાચ એવું કરો કે એવો સમય કરીને આખી જેટલા વિદ્યાર્થીઓ છે એમના દરેક વાલીને મધર, ફાધર એટલે મમ્મી, પપ્પા બધાને બંનેને જોડે બોલાવો તો સાહેબ 100% રિઝલ્ટ મળશે, આવું મારી ખાતરી છે. જય હિન્દ, જય ભારત.